વિષય પર્યાવરણ, ધોરણ 5, પાઠ 4, કેરીઓ બારે માસ. આજે આપણે આ પાઠ વિશેની સમજૂતી મેળવીએ. ક્રિપલ, હર્ષ, રુચિ આ ત્રણેય મિત્રો છે જે રિસેસ પડી હશે એટલે નાસ્તો કરવા માટે બધા પોતપોતાનું ટિફિન લઈને બહાર આવ્યા છે. અને ક્રિપલ કહે છે, વાહ તમે હર્ષ, તારા ટિફિનમાં તો પૂરણપોળી છે. હર્ષ કહે, આજે ક્રિપલ બટાકાનું શાક લાવી છે. મારી પાસે ભીંડા છે. રુચિ એવું કહે છે. એટલામાં હર્ષ કહે છે, અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટાકાનું શાક બગડી ગયું છે. રુચિ કહે છે, તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ. લે, તું આ થોડા ભીંડા લઈ લે. તો આમ ત્રણેય મિત્રો ચર્ચા કરી રહ્યા છે કે તું આ ખાવાનું બગડેલું શાક, તું બટાકાનું બગડી ગયું છે તો તું ખાઈશ નહીં. તો આના વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું છે. તો આપણે જોઈએ. હર્ષ જ્યારે ક્રિપલે પોતાનું ટિફિન ખોલ્યું, એમાં બટાકાનું જે શાક હતું એ શાકમાંથી ખરાબ વાસ આવતી હતી. એટલે હર્ષને એવું લાગ્યું કે આ સુગંધ, આવી ખરાબ ગંધ આવવાથી આ શાક બગડી ગયું હશે અને ખરાબ શાક ખાઈએ તો આપણે બીમાર પડીએ. તમે કોઈ ખોરાક બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડે કે ખોરાક બગડી ગયો છે? તો આપણે કોઈ પણ ખોરાકને બગડતો ઘરમાં જોયો જ હશે. તો એ ખોરાક બગડ્યો છે તેવી આપણને જ્યારે આપણે એ ખોરાકમાંથી કોઈ વાસ આવતી હોય તો આપણને ખબર પડી જાય છે. રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી. જો તેને તે ખાઈ લીધું હોત તો શું થાત? જો બટાકાનું શાક ખાઈ લીધું હોત તો એ શું પડત? બીમાર પડત. ને બીમાર બગડેલું ખાવાથી શરીરમાં રોગો વધારે પડતા આવી જાય છે. લખો કે તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી શકે, 1 અઠવાડિયા સુધી રાખી શકાય અથવા જે 1 મહિના સુધી બગડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે 2-3 દિવસમાં બગડી શકે એવું કયો ખોરાક છે? તો બ્રેડ છે, દૂધ છે, ત્યાર પછી આપણે જોઈએ કે દાળ. આ બધી વસ્તુઓ 2-3 દિવસમાં બગડી શકે છે. 1 અઠવાડિયા સુધી રાખી શકાય. તો બટાકા 1 અઠવાડિયા સુધી રાખી શકાય છે. સફરજન રાખી શકાય. ત્યાર પછી ટામેટાં છે તો આપણે ટામેટાને પણ 1 અઠવાડિયા સુધી રાખી શકીએ છીએ. જે 1 મહિના સુધી બગડે નહીં. 1 મહિના સુધી. તો વિદ્યાર્થી મિત્રો, અથાણું જે દરેકના ઘરે હોય છે, બરાબર, અથાણાં વર્ષો સુધી રાખી શકાય છે. ત્યાર પછી પાપડ, પાપડી જે ઘરે બનાવતા હોય છે મમ્મી, વેફર્સ, ઘી અને તળેલો કોઈ પણ નાસ્તો એ આપણે 1 મહિના સુધી બગડતો નથી અને તેને આપણે વાપરી શકીએ છીએ. શું તમારી યાદી બધી ઋતુમાં સરખી જ હશે કે શું બદલાતી હશે? શું બદલાઈ હશે? હા, બધી જ ઋતુમાં બદલાવ આવે છે. ઋતુ જો શિયાળાની હોય તો ખોરાક આપણે સારી રીતે એને સાચવી શકીએ છીએ. શિયાળામાં ખોરાક જલ્દીથી બગડતો નથી. જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? તો વિદ્યાર્થી, આપણે પહેલાં ઋતુઓ વિશે જોઈ લઈએ. જો ધારો કે ચોમાસું છે તો ચોમાસામાં ભેજવાળું વાતાવરણ વધારે હોય છે. આપણે ભેજવાળા વાતાવરણમાં ખોરાક બગડતો ઓછો જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં, ઉનાળામાં આપણને શું લાગે? વધારે ગરમી લાગે છે. તો ગરમી લાગવાથી ખોરાક શું થાય છે? જલ્દીથી બગડી જાય છે. માટે તેને ફ્રીજમાં મૂકવો પડે છે. શિયાળામાં ખોરાક જલ્દીથી બગડતો નથી. એનું કારણ શું? તો કે ત્યાં ઠંડક હોય છે. આપણા ઘરે જ્યારે ખાવાનું બગડી જાય છે ત્યારે મમ્મી શું કરે છે? એને કચરામાં નાખી દેશે અથવા તો બને ત્યાં સુધી દરેક ઘરમાં ખાવાનું જો બગડવાનું હોય અથવા બગડી ગયું હોય તો મમ્મી તેને ગાય અથવા કૂતરાને ખવડાવી દે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે દાદીએ બ્રેડ પાછી આપી દીધી. હવે દાદીએ બ્રેડ કેમ પાછી આપી? તો હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા
દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું. તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું. તો આવું કેમ કર્યું હશે? તો આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો કે દાદીએ તે કેમ પાછું આપી દીધું, અથવા તો તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે. જો દાદી ભણેલા હશે, બરાબર, તો દાદીએ તૈયારીમાં બ્રેડ ઉપર આપેલી એક્સપાયરી ડેટ એટલે સમાપ્તિની તારીખ, બ્રેડ ઉપર આપેલી તારીખ તેમણે જોઈ હશે કે બ્રેડની પેકિંગ ડેટ કઈ છે અને તેની સમાપ્તિ એટલે એક્સપાયરી ડેટ કઈ છે, અને એના આધારે તેમણે પાછું આપ્યું હશે. અને જો દાદી ભણેલા ન હોય તો પણ વિદ્યાર્થી મિત્રો તમે બ્રેડ ઉપર જોઈ શકો છો કાળા અને લીલા કલરના ડાઘા આપણને જોવા મળે છે. તો આ ડાઘા જોઈને પણ દાદીએ તૈયારીમાં બ્રેડનું પેકેટ પાછું આપી દીધું હશે, કારણ કે બ્રેડનું પેકેટ 2-3 દિવસમાં બગડી જ જાય છે. તો આ બગડેલી વસ્તુ આપણે ખવાય નહીં. તો હવે આપણે આગળ શોધી કાઢીએ કે 2-3 ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ. પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? તો પેકેટ, કોઈ પણ પેકેટ હોય એના પર લખેલી વિગતો પરથી આપણે શું શું જાણી શકીએ છીએ? તો આપણે કોઈ પણ વસ્તુ જ્યારે તમે બજારમાંથી ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું અને વાંચવું જોઈએ? આ બંને વિદ્યાર્થી મિત્રો, બંને પ્રશ્નો એકબીજાને સંલગ્ન છે. તો આપણે જોઈએ કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું બજારમાંથી આપણે પેકેટ ખરીદીએ ત્યારે પહેલાં તો આપણે પેકિંગની ડેટ જોઈ લેવાની, બરાબર. પેકિંગ ડેટ કે ક્યારે તે બન્યું છે અને સમાપ્તિની તારીખ, આ 2 ખાસ જોવાની રહેશે. ખોરાક કેવી રીતે બગડે છે? આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, તેના પર થોડા પાણીના ટીપાં છાંટો અને તેને ડબ્બામાં મૂકો. ડબ્બાને બંધ કરો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલીને જોતા રહો. આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખંડમાં મૂકો. દરરોજ બદલાવ જોવા પછી કોષ્ટકમાં નોંધો. અહીંયા વિદ્યાર્થીઓ આપણે બ્રેડ અને રોટલી પર પ્રયોગ કર્યો છે. તો 1, 2, 3, 4, 5, 6 દિવસ સુધી આ પ્રયોગ આપણે કરવાનો છે. તેમાં અડીને, સૂંઘીને અને બિલોરી કાતની મદદથી જોઈને અને રંગ ઉપરથી આપણે ખોરાક બગડ્યો છે કે સારો છે કે ખોરાકમાં બદલાવ આવ્યો છે કે નહીં તે બધાની આપણે ચકાસણી કરીશું. તો અહીંયા આપણે રોટલીના ઉપર ટુકડા લીધા છે, તો તેને અડીને આપણે જોઈએ છીએ પાણી નાખ્યા પછી તો તે ચીકણી અને પોચી બની છે. સૂંઘીને તો એમાં એટલી બધી સુગંધ આવતી નથી, સામાન્ય ગંધ આવે છે. બિલોરી કાતની મદદથી જોઈએ તો પણ એ જેવી હતી તેવી સામાન્ય જ દેખાય છે. રંગમાં પણ કોઈ પણ પ્રકારનો ફેર પડ્યો નથી. બીજા દિવસે પણ એવું જ બને છે કે રોટલી ચીકણી દેખાય છે, તેના ગંધમાં પણ કોઈ ફરક પડ્યો નથી, ગંધ પણ સામાન્ય જ છે. બિલોરી કાચની મદદથી જ્યારે આપણે એને જોઈએ છીએ ત્યારે તેના પર સફેદ અને પાતળું પડ થોડું દેખવા મળે છે અને તેનો રંગ થોડો આછો સફેદ થયેલો છે. ત્રીજા દિવસે શું થશે? તો રોટલી છે એ ભીની અને પોચી બની જશે, સફેદ કલરની થઈ જશે. તેમાંથી વાસ આવવાની પણ શરૂ થઈ જશે. બિલોરી કાચની મદદથી જોઈશું તો પણ એ આપણને સફેદ એના પર પાતળું પડ થોડું જોવા મળશે અને તેનો આખો કલર સફેદ કલરનો થઈ ગયો હશે. ચોથા દિવસે પણ તેને અડીને આપણે જોઈશું તો તે એકદમ પોચી થઈ ગયેલી દેખવા મળશે. તેમાંથી ખરાબ વાસ આવશે. બિલોરી કાતની મદદથી જોઈશું તો તે લીલાશ પડતો સફેદ ડાઘ જોવા મળશે. બિલોરી કાચથી જ્યારે આપણે એને જોઈશું ત્યારે રંગ પરથી તો તેનો રંગ થોડો લીલાશ પડતો આપણને જોવા મળશે, લીલાશ પડતો સફેદ.
5મા દિવસે અડીને તો રોટલી પોચી હશે, એમાંથી વાસ ખરાબ જ આવશે. સામાન્ય હોય ત્યાં સુધી સામાન્ય આવે અને ખરાબ હોય ત્યાં સુધી ખરાબ આવે. બિલોરી કાચની મદદથી જોઈશું તો તે જેવી ચોથા દિવસે હતી તેવી જ દેખાશે અને તેનો રંગ પણ એનો એ જ રહેશે. છઠ્ઠા દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે એને જોઈશું તો એ એકદમ ભીની અને પોચી થઈ ગઈ હશે. તેમાંથી વધારે પડતી ખરાબ વાસ આવવાની શરૂ થઈ ગઈ હશે. લીલાશ પડતો સફેદ રંગ એનો એ જ જોવા મળશે અને તેનો રંગ પણ જે હતો એનો એ જોવા મળશે. આના પરથી આપણે 6 દિવસ એનું અવલોકન કરીએ તો આપણને એ રોટલીમાં જે ચોથા દિવસનો જે ફેર છે એનો એ જ આપણને જોવા મળે છે. તો આ બદલાવ માટેના કારણો શોધી કાઢો. બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી? તો વિદ્યાર્થી મિત્રો આપણે ફૂગ બ્રેડ પર આ બદલાવ એ ભેજના કારણે જોવા મળે છે. આપણે રોટલી પર ભેજ પાણીના ટીપાં નાખ્યા હતા માટે આપણને એના ઉપર આ ભેજ જે એની ઉપર લાગ્યો તેના કારણે આપણને આ બદલાવ જોવા મળ્યો છે. જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. કોઈ કારણે જલ્દી બગડે છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે. એવી ઋતુ અને પરિસ્થિતિની આપણે યાદી પછી બનાવીશું. તો ફૂગના સૂક્ષ્મ કણો. હવે ફૂગ વિશે થોડીક માહિતી લઈએ કે ફૂગના સૂક્ષ્મ કણો જેને ભેજવાળી સપાટી મળવાથી બ્રેડના વનસ્પતિની જેમ ઉગવા માંડે છે. તો આપણે આ બ્રેડ પરની ફૂગ કેવી રીતે આવી? એ ભેજના કારણે આવી અને એ ફૂગનો ધીરે ધીરે વિકાસ જેમ વનસ્પતિનો થાય છે તેવી રીતે વિકાસ પણ એનો થાય છે. મેં ફૂગના તમને પ્રકાર સમજાવ્યા હતા, યીસ્ટ અને મોલ્ડ. આ બે પ્રકારની ફૂગ જોવા મળે છે. એમાં યીસ્ટ ફૂગ હોય છે તે દરેક બેકરીની આઇટમમાં વાપરવામાં આવે છે. હવે મેં તમને ઋતુઓમાં પરિસ્થિતિની આપણે યાદી બનાવવાની, ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે તે જોઈએ. તો ચોમાસામાં કયા કારણથી બગડે? તો કે ભેજના લીધે બગડે, બરાબર. ઉનાળામાં કયા કારણથી વધારે ખોરાક બગડે? તો કે ગરમીના કારણે ખોરાક બગડે છે. ચોમાસામાં ભેજના લીધે ખોરાક બગડે છે અને ઉનાળામાં ગરમીના લીધે ખોરાક બગડે છે. ખુલ્લો રાખવાથી કોઈ પણ ખોરાકને ખુલ્લો રાખવાથી કેવી રીતે બગડે છે? તો તેના ઉપર મચ્છર, માખી જેવા જીવજંતુ તેના પર બેસે છે અને એ બેસવાથી તે ખોરાક પ્રદૂષિત થાય છે અને એવો ખોરાક આપણે ખાઈએ તો પણ આપણે બીમાર પડી શકીએ છીએ. નીચે ખોરાકના ઉદાહરણો આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપી છે જેનાથી તે ખોરાક 1-2 દિવસ સારા રહી શકે. તો એની જોડે આપણે સાચા જોડકા જોડવાના છે. ખોરાક યાદી આપી છે અને પદ્ધતિ આપી છે. તો દૂધ, ભાત, લીલા ધાણા, ડુંગળી અને લસણ આ વિવિધ ખોરાક છે. તો દૂધને આપણે ઉકાળીને મૂકી રાખીએ તો 1-2 દિવસમાં એ સારું રહી શકશે. તો ભાતને આપણે વાટકામાં મૂકો અને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. લીલા ધાણાને વિદ્યાર્થી મિત્રો આપણે ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખીશું જેથી તે 1-2 દિવસ સુધી સારા રહી શકે. ડુંગળી અને લસણ તેને ખુલ્લી અને સૂકી જગ્યામાં રાખો. ઉનાળાની મિજબાની કેરીના પાપડ. અલ્પેશ અને મહેન્દ્ર કેરીના પાપડ ખાધા છે કોઈએ? તો આ જે કેરીના પાપડ કેવી રીતે બને છે તો આપણે શીખીએ. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ
જ્યારે આંબાની કેરીઓ લાગેલી હોય છે ત્યારે તેઓ ત્યાં આવે છે. તો ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી અને તે ઘણા પ્રકારના કેરીના અથાણાં પણ બનાવતી. અથાણાં કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. તો અથાણાઓ ખોરાકની સાચવણી, એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં, આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ બનાવો ને. કેરીના પાપડ. તેમના પિતાએ કહ્યું કે કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે છે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ તૈયાર થઈ ગયા. બીજા દિવસે બંને ભાઈઓ પિતા સાથે બજારમાં ગયા અને તેઓ તાડના ઝાડના પાંદડાની વણેલી ચટાઈ, નીલગિરીના ઝાડના થાંભલા, નાળિયેરની છાલની બનેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદીને લાવ્યા. તો તેઓ બજારમાંથી શું ખરીદીને લાવ્યા તે આની અંદર જ જવાબમાં જ આપણને આપી દીધેલું છે કે બંને ભાઈઓ બજારમાં ગયા હતા ત્યારે કેરીના પાપડ બનાવવા માટે તેઓ કઈ કઈ વસ્તુઓ લઈને આવ્યા હતા. માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચડો બનાવ્યો. તેઓએ તે ચટાઈ માચડા પર ફેલાવી અને બાંધી દીધી. હવે ઊંચાઈવાળી જગ્યા પર રાખો તો તાપ જલ્દીથી આવે. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે એક કેરીનો માવો કાઢી અને એક મોટા વાસણમાં લીધો. અહીંયા તમે જોઈ શકો છો, મોટા વાસણમાં લીધો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો. પછી અલ્પેશે ગોળને તેના ગઠ્ઠા કે ગાંઠ ન રહી જાય ત્યાં સુધી એને વાટ્યો. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. તેમણે ગોળ અને ખાંડ બંનેને એક સરખા પ્રમાણમાં ભેગા કરી અને બરાબર બંનેનું મિશ્રણ કરી દીધું. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ પછી તે માવો ચટાઈ પર પાતળું થર કરી પાથર્યો. પાતળું થર સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી. તો જે ગોળ અને ખાંડનો માવો હતો એની અંદર પેલો માવો નાખી દીધો. ત્યાર પછી આવી રીતે જે પેલો માચડો હતો ત્યાં તેમણે પાપડ સૂર્યપ્રકાશ જેમ પડે તે રીતે પાપડ સૂકવ્યા, જેથી એમાં રહેલો જે ભેજ છે ખાંડ ગોળનો અને કેરીના રસનો, એ જે ભેજ છે સૂર્યપ્રકાશથી સુકાવા માંડે છે. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો અને માવામાં તેમણે ગોળ ખાંડ ઉમેર્યા. પછી તે માવો આગલા દિવસ પર થર પર પાથર્યો અને બંને ભાઈઓ આ કામ આપવામાં આવ્યું. બંને સાથે મળી ઘણા થર એકની ઉપર એક પાથર્યા. આગળના 4 અઠવાડિયા વરસાદ ન પડે એવી તેઓ આશા રાખતા હતા. જો વરસાદ પડે તો પાછા પાપડ શું થઈ જાય? ભીના થઈ જાય. માટે તેઓ એક ઉપર એક થળ કરતા ગયા. 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા, જ્યાં સુધી તે થર 4 સેન્ટીમીટર જાડું ન થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે. આપણે તેને
કાલે ટુકડાઓ કાપીશું. એટલે 4 સેન્ટીમીટરનું જેમ એક પર એક થર કરતા ગયા આટલા બધા દિવસ સુધી, અને પછી શું કર્યું, એને કટ કરી દીધા. સરસ ચોરસ અને નાના નાના પાપડ તૈયાર થઈ ગયા. બીજા દિવસે ચટાઈ માચડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ, કેવું સ્વાદિષ્ટ! આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. તો તેઓએ પણ આ પાપડ કેરીના બનાવ્યા. તેમાં બંને ભાઈઓએ મદદ કરી હતી અને સરસ કેરીના પાપડ બન્યા અને ખાવાની તેઓને ખૂબ મજા આવી. લખો, જો કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે મૂકવામાં આવ્યો? કેરીના જે માવા હતા એ કેરીના માવામાં ગોળ અને ખાંડ બંનેને મિક્સ કરીને એને તડકામાં કેમ સૂકવવામાં આવ્યું? તો તડકામાં એટલા માટે સૂકવવામાં આવે છે કે જે કેરીના માવા છે, બરાબર, કેરીનો માવો અને ગોળ અને ખાંડ એ બધેમાં ભેજ, ભેજનું વાતાવરણ હોય છે, અને એને તડકામાં રાખવાથી, સૂર્યપ્રકાશનો તડકો પડવાથી તે જલ્દીથી સુકાઈ જાય છે. પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ જ કેમ પસંદ કરી? કારણ કે પાકી કેરીઓ સરળતાથી એની અંદરથી રસ નીકળે છે. જ્યારે કાચી કેરીમાં તમે વિદ્યાર્થી મિત્રો કાપીને ખાઈ શકતા હશો. તમે કેરી ખાધેલી જ છે એટલે તમને કાચી અને પાકી કેરી કેવી હોય છે તે સમજાવીએ તો તમને તૈયારીમાં ખ્યાલ આવી જાય છે કે પાકી કેરીમાંથી માવો જલ્દીથી નીકળે છે. બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા તેના માટે તેમણે શું કર્યું તે આપણે મુદ્દાસર લખવાનું છે. તો કેરીના પાપડ બનાવવા માટે તેમણે શું કર્યું છે એ આપણે અગાઉ મેં તમને બધાને જવાબ કયો હતો કે આ જવાબ આવશે. બજારમાં ગયા હતા અને તેમણે જે લીધું હતું તે. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, કાચી કેરીમાંથી મમ્મી અથાણાં બનાવતી હશે, પછી શાક બનાવતી હશે. પાકી કેરીમાંથી તો આપણે રસ બનાવીએ છીએ. બધાના ઘરે પાકી કેરીનો રસ બનતો હશે. ને કાચી કેરીમાંથી તો મમ્મી ઘણું બધું બનાવતી હોય, અથાણાં, શાક. ત્યાર પછી આપણે કહી શકીએ